કૃષ્ણ એટલે કોણ? જે હસતા હસતા ઘણું બધું સમજાવી દે એ કૃષ્ણ. કશું બોલ્યા વગર ઘણું બધું સમજાવી દે એ કૃષ્ણ. જો મહાભારતના યુદ્ધની અંદર જો ભગવાન શ્રી કૃષ્ણ ના હોત તો કદાચ ધર્મનો વિજય ના થયો હોત અને કદાચ અધર્મ એ ધર્મ ઉપર હાવી થઈ ગયું હોત. કૃષ્ણ એક જ એવા હતા કે જેમને શસ્ત્ર ના ઉપાડી અને વગર શસ્ત્રે પોતાની બુદ્ધિ અને ચાતુર્યથી આ ધર્મયુદ્ધ જેને જીતી લીધું. તો કૃષ્ણનું જીવન બાળપણથી જ સંઘર્ષમય જીવન રહ્યું. કંસની કાળ કોટરી એટલે કે મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. જન્મ થયો એવું તરત જ એમનું પલાયન થયું. વાસુદેવ એ ટોકરીમાં ઉપાડી અને મથુરાથી ગોકુલધામમાં લઈ ગયા અને નંદ બાવાના ઘરે એમને રાખવામાં આવ્યા. યશોદા મૈયા, જ્યારે યશોદા મૈયા કૃષ્ણને કહેતી હતી કે કૃષ્ણ આ માખણ કોણે ખાધું, ત્યારે કૃષ્ણ હસતા હસતા મૈયાને કહેતા હતા કે મૈયા આજે તો મારો ઉપવાસ છે, મેં માખણ નથી ખાધું. અને જ્યારે મૈયા કૃષ્ણને જુએ અને સમજી જાય કે કૃષ્ણએ માખણ ખાધું છે પણ એ અત્યારે જૂઠું બોલે છે, એક રમૂજ જે કૃષ્ણ પોતાની મૈયા સાથે કરતા હતા. અને પછી જે આખા ઘરમાં ભાગમ દોડ ચાલે અને મૈયા કૃષ્ણને પકડી લે અને ક્યારેક કૃષ્ણને બાંધી દે, આવી બધી લીલાઓ, બાળ લીલાઓ આપણે સાંભળી છે. પણ એક વસ્તુ પણ હતી કે જેના ઘરમાં માખણ નહોતું એના ઘરમાં પણ કૃષ્ણ એ પહોંચી જતા હતા. કારણ કે કૃષ્ણ બતાવવા માંગતા હતા કે જેના ઘરમાં કશું ના હોય ત્યાં ભાવ અને પ્રેમ જો હોય તો કૃષ્ણ પોતે એ પહોંચી જતા હતા. એટલે બાળપણમાં એ એમની લીલાઓથી સમજાવતા હતા કે ઘરમાં કંઈ પણ ના હોય અને ઘર ભરેલું પણ હોય, પણ જો ભાવ અને પ્રેમ હોય તો જ કૃષ્ણ એ ઘરમાં પહોંચે. આ બાળ લીલાઓ હતી. ઘણા બધા પ્રસંગો તમે જોયા હશે કૃષ્ણના કે જ્યારે કૃષ્ણની વાંસળી વાગે અને ગોપીઓના કાને એ સૂર પડે એટલે ગોપીઓ જે કોઈ પણ હાલતમાં હોય એ હાલતમાંથી દોડે અને કૃષ્ણની નજીક પહોંચી જાય. તો આ વસ્તુ ઉપરથી ઘણા બધાને એમ થતું હશે કે એ તો બધા નવરા હશે, એમને એમ કામ ધંધા વગરના હશે એટલે આવી રીતે ગમે ત્યારે ભાગે, પણ એવું નહોતું. કારણ કે કૃષ્ણનો અવાજ, કૃષ્ણની વાંસળીનો અવાજ એ ગોપીઓ અચૂક જાણતી હતી કે આ મારા કૃષ્ણની વાંસળી વાગી અને કૃષ્ણનો બોલાવો આવે એટલે એ ભાગતા હતા. આજે પણ કૃષ્ણ બોલાવે છે, આજે પણ એની વાંસળીના સૂર માણસના કાન સુધી પહોંચે છે, પણ માણસ મોબાઈલમાંથી નવરો નથી પડતો એટલે કદાચ એ વાંસળીના સૂર આજે સંભળાતા નથી. ઘણા બધાનું કહેવું એવું છે કે કૃષ્ણનું મૃત્યુ થયું. દ્વાપર યુગ જ્યારે પૂરો થયો અને કલિયુગ સ્ટાર્ટ થવાનો હતો ત્યારે જરાનું બાણ વાગ્યું અને કૃષ્ણનું મૃત્યુ થયું. પણ શાસ્ત્રોમાં લખેલું છે કે અવતાર જે હોય એ અવતાર ક્યારેય મૃત્યુ પામતા નથી. અવતારનું શરીર એ અદૃશ્ય થઈ જાય પણ અવતાર ક્યારેય અદૃશ્ય થતા નથી. એ માણસની નજરોથી દેખાતા નથી. એમની લીલાઓ તો આજે પણ લોકો મહેસૂસ કરે છે. લાલો મૂવી જે આવ્યું અને મેં સ્ટાર્ટિંગમાં જે કીધું કે ઘણું બધું બોલ્યા વગર પણ સમજાવી દે અને હસતા હસતા જીવન બદલી નાખે, એ આ લાલો મૂવી આવ્યું એમાં ઘણું સચોટ રીતે એ બતાવવામાં આવ્યું છે. જ્યારે અર્જુન પોતે જ્યારે મહાભારતના યુદ્ધની વચ્ચોવચ ઊભો હતો અને જ્યારે કૌરવો અને પાંડવોની ઉપર એની નજર પડી તો કૌરવો પાંડવોને જોઈ અને એને હથિયાર ફેંકી દીધા હતા. અને હથિયાર ફેંકીને કૃષ્ણને એક જ વસ્તુ એને કીધી કે માધવ હવે મારે યુદ્ધ કરવું નથી. ત્યારે કૃષ્ણએ એક જ વસ્તુ કીધી હતી કે હું બેઠો છું, તો યુદ્ધ કર, બાકીનું ટેન્શન ના લેતો. આ વાત ઉપર કૃષ્ણ એક જ વસ્તુ સમજાવવા માંગતા હતા કે આ જીવન છે, જીવનની અંદર
ઘણા બધા સંઘર્ષો આવશે, ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવશે, પણ કર્મનું જે ફળ છે એ ફળની આશા વગર તું કર્મ કરતો જા. હું બેઠો છું, તું ટેન્શન ના લે. તો આ હતી કૃષ્ણની વાણી કે ગમે તેટલી તકલીફ પડે, ગમે તેટલી મુસીબતો આવે, પણ સાહસ એ ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો એક મુખ્ય અને મેન ધ્યેય હતો. કારણ કે તમે કૃષ્ણનું બાળપણ જોયું હોય તો કેટલા રાક્ષસો એમના બાળપણમાં એમને મારવા માટે પહોંચતા હતા, કેટલી તકલીફો હતી. આ બાજુ પૂતના, બકાસુર, જરાસન, કંસ, ઘણા બધા રાક્ષસો હતા જે કૃષ્ણનું જીવન ખતમ કરવા માટે એ આતુર હતા. પરંતુ કૃષ્ણના જીવનમાંથી સાહસ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે એ પરિસ્થિતિને પાર કરીને બહાર નીકળી શકો છો. એવું જ આ કૃષ્ણનું જીવન હતું. કૃષ્ણ વિશે કહેવાય છે કે કૃષ્ણ આજે પણ આ પૃથ્વી પર હયાત છે. તમને ખબર હોય તો જગન્નાથપુરીની અંદર જે માધવની જે પ્રતિમા છે એને દર 12 વર્ષે બદલવામાં આવે છે. કારણ કે કૃષ્ણનું હૃદય આજે પણ અહીંયા આ પૃથ્વી ઉપર ધબકે છે અને દર 12 વર્ષે કૃષ્ણની પ્રતિમાની અંદર એ હૃદયને બદલવામાં આવે છે. અને જ્યારે એ હૃદય બદલવામાં આવે છે, પ્રતિમાની અંદર સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે આખા જગન્નાથપુરીની લાઈટો બંધ થઈ જાય છે. પૂજારી પણ આંખ ઉપર પટ્ટી બાંધી અને એ માધવનું જે દિલ છે, હૃદય છે, એને બીજી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. તો આ કૃષ્ણની માયા છે જે બોલ્યા વગર વાત સમજાવી દે અને હસતા હસતા જીવન બદલી નાખે. એ છે કૃષ્ણ. આજના જમાનામાં લોકો એવું કહે છે કે મારી પાસે કશું જ નથી, મારા ઘરમાં કશું નથી, ધંધા નોકરીમાં કોઈ બરકત નથી, ખેતીવાડીમાં કંઈ બરકત નથી. ત્યારે ભગવાન એટલું જ કહે કે હૃદય તો ખુલ્લું છે ને. ઘર મોટું હોય એનું કોઈ મહત્વ નથી, પણ ભાવ મોટો હોય એનું મહત્વ છે. તે આજના માણસને ભગવાન કહે છે કે તું મહેનત કર, તારું રિઝલ્ટ મારી ફાઇલમાં જ પડ્યું છે, પાછળ વળીને ના જો, હું તારી સાથે જ ઊભો છું. ભગવાન હોવા છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ હાંક્યો. એ ભગવાન હોવા છતાં એમનામાં કોઈ મોટે નથી. પણ આજકાલના માણસો, કોઈ પણ પૈસાવાળો વ્યક્તિ હોય કે કદાચ પૈસાવાળો બની જાય ત્યારે એનું સ્ટેટસ વચ્ચે આવી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કંઈક કહે છે કે તું સ્ટેટસ નહીં પણ તારા સંસ્કાર જો. આજે કૃષ્ણ હોત તો એમ કહેતા કે હસતા હસતા જિંદગી જીવ, રડવાથી કશું થતું નથી. જીવનમાં થોડી ગમ્મત રાખ, જીવનમાં થોડો ધર્મ રાખ, બાકી બધું હું સંભાળી લઈશ. કૃષ્ણ જીવનમાંથી દુઃખ દૂર નથી કરતા, પણ દુઃખમાં હસવાની તાકાત જરૂર આપે છે. જો જીવન ભારે લાગે તો કૃષ્ણને યાદ કરજો અને કૃષ્ણ કહે છે તું મજા કર, હું તારી સાથે જ છું. જો કૃષ્ણની આવી વાતો તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલ વિશ્વાસ, ભાવ અને સંસ્કારની યાત્રા. જો તમને આવા જ વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને આગળ વધારવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.